मित्रों डायरा ने राम राम અને મારા બધા ખેડૂત ભાઈઓનો વિડિયોની અંદર સ્વાગત છે। તો દોસ્તો ફાઇનલી આપણે વાત કરવાની છે આજે કપાસ વિશે અને આપણે ફાઇનલી કપાસની અંદર આપણે પાણી વાળી દીધું છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે આ આપણા ખેતરની અંદર પાણી ચાલુ છે જે કે ચારાની અંદર અને ક્યારો ફૂલ ભરાય છે। તો મિત્રો ચાલો હું તમને પહેલાં તો કે ક્યારો બતાવું અને પછી આપણે કપાસ વિશે વાત કરવાના છીએ। तो दोस्तों फाइनल આપણે ગારાની અંદર એટલે કે પાણીની અંદર આવી ગયા છીએ। તો દોસ્તો આ છે ક્યારો ફૂલ પાણીનો ભરેલો તમે જોઈ શકો છો। તો ચારે બાજુ પાણી અને પાણી જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો। तो दोस्तों આવી રીતે આપણે વિડિયા બનાવીએ છીએ અને આવી રીતે ખેતીમાં લોકોને હેલ્પ કરીએ છીએ। તો ચાલો દોસ્તો આપણે ફાઇનલ જોઈ લઈએ કે જે આ કપાસના છોડ આપણે મોટા મોટા થઈ ગયા છે અને એની અંદર આપણે કેટલા સમયે પાણી વાળ્યું છે અને હવે કેટલા સમયે પાણી આપીશું છોડને એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો દોસ્તો તમે પહેલાં તો જોઈ લ્યો કે જે છોડની અંદર જે કે આખો ક્યારો તમને ફૂલ ભરેલો જોવા મળી રહ્યો છે એટલે કે આખા ક્યારાની અંદર પાણી ફૂલ છે જોઈ શકો છો દોસ્તો। ફૂલ એટલે બીજું એનું જે પાળિયું છે એ તૂટીને બાજુના ક્યારામાં પણ જઈ શકે છે। તો દોસ્તો એ આપણે એની વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું અને મારા ખેડૂત ભાઈઓ વિશે આપણે આજે ઘણા બધા એવા ભાઈઓ છે કે ઘણી બધી રીતો હોય છે તકનીકો એવી બધી હોય છે કે એ વિશે આપણે ખેડૂત ભાઈઓ ખેતી કરતા હોય છે। તો ચાલો દોસ્તો આપણે જાણી લઈશું કે હવે શું કરવાનું છે। તો દોસ્તો આ છે કપાસને કપાસની અંદર આપણે પોણી વાળ્યું છે। तो दोस्तों ओनी पहला आपणे जे के यूरिया खातर थोड़ू थोड़ू नाख्યું છે કે એકી ફેરે આપણે વધારે નખાતું નથી એટલે। તો દોસ્તો આપણે હવે યુરિયા નાખ્યું છે એની પહેલાં આપણે શું કર્યું હતું મૂળમાંથી વાત કરવાની છે। એટલે કે દોસ્તો જ્યારે આપણે પહેલી વાર નાનો કપાસ હતો ત્યારે આપણે એને એક ખેડ કરી એટલે કે એને ખરપ્યો એને એની અંદરનું જે ખોળ હતું આવું નાનું મોટું એ ખોળને આપણે ચોખ્ખું કર્યું અને એની અંદર આપણે એકદમ સુશીલ છોડ બનાવ્યો જે કે આ તમને કપાસના છોડ દેખાઈ રહ્યા છે એ એકદમ નાના છોડ હતા એને આપણે સુશીલ છોડ બનાવ્યો એને 2-3 વાર ફેદી શેડ કરી જોરદાર ખરપ્યું અને એને એકદમ મજબૂત છોડ બનાવ્યો દોસ્તો આપણે। પછી એની અંદર આપણે ડીએપી જે ખાતર આવે છે એને આપણે જે કે જમીનની અંદર દાટવાનું હોય છે એ ડીએપી આપણે જમીનની અંદર દાટી દીધું। જ્યારે કે થોડા એના ઘણા એવા એટલે કે અઠવાડિયાથી 10 દિવસ થઈ ગયા જ્યાંથી આપણે 10 દિવસ પહેલાં ડીએપીને આપણે જમીનની અંદર એટલે કે જે છોડ છે જે આ કપાસનો જે છોડ તમને જોવા મળી રહ્યો છે એ છોડના થડની અંદર આપણે યુરિયા દાટી દીધું। તો દોસ્તો એ એવી રીતે દાટી દીધું કે જે આ તમને થડની જે જગ્યા જોવા મળી રહી છે એ રીતે પૂરા સાહની અંદર અને પછી એની ઉપર આપણે ટ્રેક્ટર ચલાવ્યું। તો દોસ્તો પછી શું કર્યું તો પછી એ કર્યું કે ફરી આપણે 2 દિવસ માટે ખેતરમાં કશું જ કર્યું નથી અને ખેતરને આપણે છોડી દીધું એટલે કે કપાસને છોડી દીધો એટલે કપાસ એકદમ નરમ પડવા લાગ્યો જે કે ગરમીના કારણથી જ્યારે કે એના મૂળ જે અંદરના હોય છે એ તૂટ્યા હોય અને મૂળ તૂટવાના કારણથી કપાસ નરમ પડવા લાગ્યો એટલે કે આપણને એવું લાગે કે કઈ બીમારી આ જે કપાસની અંદર આવી ગઈ છે કે આ કપાસના છોડ નરમ પડે છે અને ઉતરી રહ્યા છે ઉતરી રહ્યા એનો મતલબ કે સુકાઈ રહ્યા છે। તો દોસ્તો આપણે સુકાતા નહોતા એટલે કે જ્યારે આપણે એની અંદર ખેડ કરીએ એટલે એનો મૂળ જે આવે છે એ મૂળ તૂટે અને મૂળ તૂટવાના કારણથી કપાસ થોડો હુકાયા જેમ લડખડાતો હોય છે દોસ્તો। તો આવી રીતે દોસ્તો આપણે ખેતી કરીએ છીએ અને આ વિડીયોને એટલો બધો શેર કરજો કે મારા બધા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયો પહોંચે અને મારા બધા ખેડૂત ભાઈઓ મને સપોર્ટ કરે અને મારી આ ચેનલને આગળ વધારે અને એક લાઈક કરવાનું ના ભૂલતા દોસ્તો અને એક કોમેન્ટ પણ કરજો કે તમે ક્યાંથી છો અને ક્યાંના છો અને અમારો વિડીયો ક્યાં સુધી જોવાય છે। અને મિત્રો આવી રીતે અમારી ખેતી તમને સારી લાગતી હોય તો અમારી ખેતી માટે અને મારા માટે અને મારા પરિવાર માટે દિલથી એક લાઈક કરવાનું ના ભૂલતા દોસ્તો। તો દોસ્તો જે કે આ કપાસની અંદર હવે નાની ભમરીઓ બેસવાનો સમય થઈ ગયો છે અને એની અંદરને જે આ છોડ છે એની અંદર એક આવા નાના પોડા પણ પડી રહ્યા છે એટલે કે કોણા પડી રહ્યા છે। તો ચાલો દોસ્તો તમને હું બતાવી દઉં તો જે આ છોડની અંદર જે ભમરીઓ બેસવાની તૈયારી છે એટલે દોસ્તો હવે આપણે એના અંદર કઈ દવા નાખવી કે ના નાખવી કે શું કરવું એ વિશે આજે આપણે વાત કરીશું।
તો દોસ્તો પહેલાં તો કે આપણે એટલા સમયે પાણી જ્યારે વાળ્યું, કેટલા સમયે અને કેટલા દિવસે, તો મિત્રો આપણે ઓછામાં ઓછા કપાસની અંદર 26 થી 27 દિવસે આપણે પાણી વાળ્યું છે. અને પછી એની પહેલાં જ્યારે પાણી વાળ્યું ત્યારે આપણે યુરિયા થોડું એક છપટી ડોકાને યુરિયા ખાતર આપણે આપ્યું છે. તો દોસ્તો છપટી આપવાનું કારણ શું છે એ વિશે આજે આપણે વાત કરીશું. તો દોસ્તો કે ખાતર આપવાથી ડોકો એકદમ મજબૂત અને કલરમાં રહે છે, એટલે કે કાળો રહે છે. એ છોડ પીળો નથી પડતો, કારણ કે આપણે જે ઘણા બધા એવા ખાતરો યુઝ કરતા હોઈએ છીએ એ ખાતરના કારણથી ઘણી બધી તકલીફો પણ થતી હોય છે. તો દોસ્તો બીજી તમને ખબર છે કે જે યુરિયા ખાતર આપણે આ જે કપાસનો છોડ છે એને વધારે આપીએ છીએ, તો વધારે યુરિયા આપવાથી પણ કપાસને તકલીફ થતી હોય છે. અને એ શું તકલીફ થાય છે કે મિત્રો, જ્યારે આપણે વધારે યુરિયા ખાતર આપીએ છીએ તો આ જે કપાસ છે એની અંદર મચ્છી વધારે પડે છે અને એને કોકડું આવે છે, એટલે કે એના જે આ પત્તા છે આવી રીતે આમ કોકડું થઈ જાય છે. તો દોસ્તો એ વિશે આજે ચાલો આપણે વાત કરવાના છીએ. તો દોસ્તો આવી રીતે આપણે આગળ વધવાનું છે, અને અમારો આ વિડીયો તમને સારો લાગે તો જરૂરથી આગળ શેર કરજો. અને દોસ્તો કે એટલા માટે હું બધા મારા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ગમે તે ખેતી કરો, ગમે તે ઉત્પાદન લ્યો, એની અંદર યુરિયા તો ઓછું જ વાપરવાનું. ઓછું વાપરવાથી હંમેશા ફાયદો રહેશે દોસ્તો, ક્યારેય તમને નફો નહીં મળે. કારણ કે જે યુરિયા તમે વધારે વાપરશો એમ તમે નુકસાનમાં આવશો અને તમને થોડું હેલ્ધી ફીલ થશે. તો દોસ્તો બસ અમારા આજના વિડીયોમાં આટલું જ. અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા, અને દિલથી એક લાઇક કરી લેજો. તો મારું નામ છે દશરથસિંહ વાઘેલા અને હું વિડીયો બનાવું છું આવી રીતે ખેતીવાડીના. અમારા આ વિડીયો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. દોસ્તો આ છે અમારો કપાસ, તમે જોઈ શકો છો ચારે બાજુનો નજારો. અને આવી રીતે મોટો કપાસ આપણો દોસ્તો થઈ ગયો છે. અને આ કપાસ છે બિયારણનો, તો આપણે ફરી કાલે એક નવો નેક્સ્ટ વિડીયો બનાવશું બિયારણ વિશેનો. તો એ વાત કરીશું આપણે કે બિયારણમાં શું કરવાનું અને શું કરવાથી બિયારણ થાય છે વધારે ફાયદામંદ, એ અને કયું ખાતર વાપરવાથી. તો દોસ્તો બસ આજ રજા લઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. તો જય માતાજી.